આજે આપણે જોઈશું પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મ સંબંધિત ગેરસમજો। ગેરસમજ 1, ગુણાકારની તટસ્થ સંખ્યાના સંદર્ભમાં આપેલ વિધાનમાંથી કયું વિધાન સાચું છે? ઘણીવાર બાળકોને સરવાળાની તટસ્થ સંખ્યા અને ગુણાકારની તટસ્થ સંખ્યામાં મૂંઝવણ થાય છે। આ મૂંઝવણના કારણે ઘણીવાર શૂન્યને ગુણાકારની તટસ્થ સંખ્યા અને એકને સરવાળાની તટસ્થ સંખ્યા સમજવામાં આવે છે। આ એક ખોટી સમજ છે, એટલા માટે વિકલ્પ 1 ખોટો જવાબ છે। આવી રીતે એકની સાથે સાથે ઋણ 1ને પણ ગુણાકારની તટસ્થ સંખ્યા માની લેવામાં આવે છે। બાળકો એ અવગણે છે કે ઋણ 1 સાથે ગુણાકાર કરવાથી સંખ્યાનું ચિહ્ન બદલાય છે, જે ફક્ત આંકડાકીય મૂલ્યને આધારે સમજે છે કે ઋણ 1 પણ ગુણાકારની તટસ્થ સંખ્યા છે। આ એક ખોટી સમજ છે, એટલા માટે વિકલ્પ 2 એ ખોટો જવાબ છે। સાચી સમજ એ છે કે એકનો કોઈ પણ પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી પરિણામ તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે, એટલા માટે 1 એ ગુણાકારમાં પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ તટસ્થ સંખ્યા છે, એટલે કે સાચો જવાબ વિકલ્પ છે 3। ગેરસમજ 2, શૂન્ય એક સરવાળાની તટસ્થ સંખ્યા છે। આ વિધાન માટે કયું ઉદાહરણ સાચું છે? અમુક બાળકો એ અવગણે છે કે સરવાળાની તટસ્થ સંખ્યા એ સરવાળાનો ગુણધર્મ છે। વિકલ્પ 2 માં ઋણ 4 માંથી શૂન્યને બાદ કરવાથી પરિણામ ઋણ 4 જ આવે છે, પરંતુ અહીં બાદબાકી કરવામાં આવી છે, નહીં કે સરવાળો, એટલે આ ઉદાહરણમાં શૂન્ય એક સરવાળાની તટસ્થ સંખ્યા છે। આ વિધાન માટે આ પૂરતું નથી, એટલે કે આપેલ પ્રશ્નનો વિકલ્પ 2 એ ખોટો જવાબ છે। એવી જ રીતે અમુક બાળકો એમ સમજી લે છે કે શૂન્યનો કોઈ પણ પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી પરિણામ શૂન્ય જ આવે છે, એટલે કે શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા છે, એટલે કે શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા છે। આ ખોટી સમજ છે। આ સમજના કારણે વિકલ્પ 1 આ જવાબ આપવામાં આવે છે। અમુક બાળકોને સરવાળા માટેની તટસ્થ સંખ્યા અને સરવાળા માટેની વિરોધી સંખ્યાને સમજવામાં તકલીફ પડતી હોય છે। એ કારણે સરવાળાની તટસ્થ સંખ્યા માટે સાચું ઉદાહરણ વિકલ્પ 3 માની લે છે, જે એક ખોટો જવાબ છે। વિકલ્પ 3 માં આપેલ ઉદાહરણ સરવાળા માટેની વિરોધી સંખ્યા માટે પૂરતું છે। આ ઉદાહરણ દર્શાવે છે કે 4 અને ઋણ 4 એકબીજાની વિરોધી સંખ્યા છે। સાચી સમજ એ છે કે શૂન્યને કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં ઉમેરવામાં આવે તો પણ પરિણામ એ જ પૂર્ણાંક સંખ્યા મળે છે, જેમ કે ઋણ 4 વત્તા શૂન્ય બરાબર ઋણ 4 અથવા શૂન્ય વત્તા ઋણ 4 બરાબર ઋણ 4, એટલે કે શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા છે। આ સમજની સાથે વિકલ્પ 4 આ સાચો જવાબ આપવામાં આવે છે। આજે આપણે શીખ્યા પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મ સંબંધિત ગેરસમજો।